નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. તમારી વાર્ષિક પરીક્ષા આવી રહી છે 11મા ધોરણમાં, અને એ વાર્ષિક પરીક્ષામાં તમને સપોર્ટ કરવા માટે, તમારી પરીક્ષા સારામાં સારી જાય એના માટે વિભાગ વાઇઝ આઈએમપી અમે બધા શિક્ષકો તમારા માટે લઈને આવી રહ્યા છીએ. અને એનો એક સરસ મજાનો એનો એક ભાગ અર્થશાસ્ત્ર વિષયના વાર્ષિક પરીક્ષાનો વિભાગ ડી હું તમારે આઈએમપી માટે લઈને આવ્યો છું. 12 ચેપ્ટરમાંથી કયા કયા એવા સવાલ જે તમારે વિભાગ ડી માટે કરવા જોઈએ, જે તમારી વાર્ષિક પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે, તો ખાસ એ સવાલો હું તમારા માટે લઈને આવ્યો છું. તો મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ પાડતા રહેજો, કારણ કે મેં મેક્સિમમ એક ચેપ્ટરમાંથી 3 જ સવાલ લીધા છે. એટલે આખા 12 ચેપ્ટરમાંથી એક બબે ત્રણ એવા જ સવાલ લીધા છે. એટલે બહુ બધા સવાલ તમારે પાકા નહીં કરવા પડે અને તમારું કામ થઈ જવાનું છે. તો છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો, વિડીયોને આખો જોજો. વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો, મિત્રોને શેર પણ કરજો. અર્થશાસ્ત્રનો વિભાગ ડી નો મોસ્ટ આઈએમપી નો લેક્ચર. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ. ચેપ્ટર નંબર 1 માં સૌથી પહેલું અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવવાનું છે. મહત્વ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના મહત્વ આપ્યા: વ્યવહારિક મહત્વ, વ્યાવસાયિક મહત્વ અને આર્થિક મહત્વ. તો 3 માંથી કોઈ પણ 2 મહત્વ વ્યવસ્થિત સમજાવવાના છે. અર્થશાસ્ત્ર અંગેનું ભારતીય ચિંતન, તો 5000 વર્ષ જૂની આપણી ભારતીય સંસ્કૃતિ, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો એ બધું આની અંદર આપણે લખવાનું થશે. એટલે 2 જ સવાલો પહેલા ચેપ્ટરની અંદર છે. મોસ્ટ આઈએમપી છે, ખાસ સ્ક્રીનશોટ પાડો, સ્ક્રીનશોટ પાડી લ્યો, જે કરવું એ કરી લો. પણ આ સવાલો તમારા માટે ખાસ અગત્યના છે, ધ્યાનમાં રાખજો. ઓકે, 2 સવાલો ચેપ્ટર નંબર 1 માંથી આવવાના છે. આ ભૂલાઈ ન જવું જોઈએ. ચલો, ડન છે ભાઈ. હાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 ની આપણે વાત કરીએ. વિનિમય મૂલ્ય અને ઉપયોગિતા મૂલ્ય વચ્ચેનો સંબંધ સમજાવવાનો છે. ઓકે, તો બીજા ચેપ્ટરના શરૂઆતમાં જે આપણને આપ્યો છે, કોઈ એક વસ્તુના બદલામાં બીજી કેટલી વસ્તુ મળે એને વિનિમય મૂલ્ય કહેવાય, અને કોઈ વસ્તુ માનવ જીવન માટે કેટલી ઉપયોગિતા ધરાવે છે એને ઉપયોગિતા મૂલ્ય કહેવાય. આ બંને વચ્ચેનો સંબંધ કઈ રીતે જાણીએ? તો કે કોઈ વસ્તુ માનવ જીવન માટે અતિશય ઉપયોગી હોય પણ એનો પુરવઠા પર કોઈનો કાબુ ન હોય, તો એનું વિનિમય મૂલ્ય કેવું હોય? સાવ ઓછું. પણ કોઈ વસ્તુ માનવ જીવન માટે એટલી બધી ઉપયોગી નથી પણ એનો પુરવઠા પર કોઈનો કાબુ છે, તો એ જે બાબત છે એનું વિનિમય મૂલ્ય કેવું હશે? ખૂબ વધારે. તો એવો સંબંધ કંઈક આપણે ઉદાહરણ સહિત લખવાનો છે. શ્રમના લક્ષણો. શ્રમ છે ઉત્પાદનનું સજીવ સાધન છે. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, અને શ્રમને ઉત્પાદનના કામના બદલામાં વળતર તરીકે વેતન મળે છે. શ્રમમાં ઉત્પાદકતા અલગ અલગ હોય છે. એની ગતિશીલતાનો આધાર ભૌગોલિક અને સામાજિક કારણો ઉપર હોય છે. અને આવા 6 લક્ષણો શ્રમના છે, તો 6 આપણે લખવાના થાય. 3 માર્ક્સમાં છે એટલે 6 લખવાના થશે. ઓકે, ત્રીજો છે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપીને એના આધારે વ્યાપાર ચક્રના મહત્વના તબક્કાઓ. યાદ રાખજો, તબક્કા પૂછા છે, બરાબર ને? તો તબક્કા પૂછા છે તો કયા તબક્કા લખવાના થશે? ભૂલી નહીં જાત એટલે કહું છું. તેજી, ઓટ, મંદી અને સુધારણા. હવે આની જગ્યાએ આ તબક્કા શબ્દ ન હોત, એની જગ્યાએ પરિવર્તન શબ્દ હોત તો પરિવર્તન શબ્દ હોત તો આકસ્મિક આર્થિક પરિવર્તન, ચક્રવાત આર્થિક પરિવર્તન, મોસમી આર્થિક પરિવર્તન. ઓકે, તો એ બધા પરિવર્તનો, 4 પરિવર્તનો આવે. પણ અહીંયા તબક્કાઓ છે એટલે તેજી, ઓટ, મંદી અને સુધારણા. તો 1 માર્ક વ્યાખ્યાનો અને 2 માર્ક છે આ લખવાના. તો આટલું કામ થઈ જશે. સ્ક્રીનશોટ પાડી લેજો. બીજા ચેપ્ટરમાંથી આટલા મહત્વના સવાલો 3 માર્ક્સના વિભાગ ડી વાળા સવાલમાં પૂછાવાની શક્યતા છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી આ ખાસ મારે તમને કેવું છે કે ભાઈ, ધોરણ અત્યારે 11માં છો, તમને હજી એમ ધગધગ થતું હોય કે સાહેબ આ બધું તો વિભાગ ડી ABCD તેમ કરી નાખો છો. MCQ ની અમારે વધારે ને વધારે પ્રેક્ટિસ કરવી હોય તો જો MCQ ની પ્રેક્ટિસ કરવી છે તો વિદ્યાકુલની સાથે સાથે કઈ એપ્લિકેશન છે, યુથ એજ્યુકેશન પેપર જનરેશન, એ એપ્લિકેશનના લર્નિંગ સેક્શનમાં જાઓ, વિષય સિલેક્ટ કરો, ધોરણ સિલેક્ટ કરો, એટલે તમે જે ચેપ્ટરમાં MCQ ની પ્રેક્ટિસ કરવા માંગતા હો, આ એક્ઝામિનેશનમાં જઈને ટીક કરો, MCQ ની પ્રેક્ટિસ કરી શકો. એવું સરસ મજાનું કામ તમારા માટે ગોઠવી દીધું છે, ને એ પણ ફ્રીમાં. અત્યારે તો 11માં કામમાં લાગશે, આવતા વર્ષે 12માં પણ એ તમને ખૂબ કામમાં લાગવાનું છે. તો એવી સરસ મજાની વસ્તુ છે. તો ઇન્સ્ટોલ ન કર્યું હોય ફોનમાં, ડાઉનલોડ ન કર્યું હોય તો કરી લેજો. પ્લે સ્ટોર ઉપર અને એપલ ઉપર, 2 ઉપર અવેલેબલ આ એપ્લિકેશન છે. ઓકે, ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ. માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત આપણે સમજાવવાનું છે. માંગનું વિસ્તરણ સંકોચન તો આકૃતિ સહિત આપણે સમજાવવાનું થાય કે ભાઈ, અને લખવાની શું થાય વ્યાખ્યા? કે વસ્તુના અન્ય પરિબળો, બરાબર, અન્ય પરિબળો યથાવત રહે, એના કારણે વસ્તુની કિંમત વધતા માંગનું શું થાય? સંકોચન. ને અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા માંગનું શું થાય? વિસ્તરણ.
તો આ વ્યાખ્યા થઈ ગઈ. હવે આકૃતિ કેવી દોરવાની થાય? તો જે આપણે એક જ રેખા દોરવાની થાય. હવે એક રેખા દોરો આ બરાબર ને, કયા ઢાળવાળી દોરવાની થાય? ઋણ ઢાળવાળી દોરવાની થાય. આ ઋણ ઢાળવાળી દોરાઈ ગઈ. તો એક બિંદુ નક્કી કર્યું, આ બાજુ જાય તો એને કહેવાય સંકોચન, અને આ બાજુ જાય તો એને કહેવાય વિસ્તરણ. ઓકે, તો આ વિસ્તરણ સંકોચન આવી રીતે આકૃતિ દોરીને સમજાવવાનું. માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપવાની. તો ભાઈ માંગની આવક સાપેક્ષતા છે એના 3 પ્રકારો છે. હકારાત્મક, પછી બીજું છે નકારાત્મક, અને ત્રીજું છે શૂન્ય. 3, પહેલું, બીજું અને ત્રીજું, આ 3 પ્રકારો છે. હકારાત્મક એટલે શું? આવક વધતા માંગ વધે, આવક ઘટતા માંગ ઘટે, એવી માંગને કહેવાય હકારાત્મક આવક સાપેક્ષ માંગ. એના 3 પેટા પ્રકારો છે. એકમથી વધુ, એકમથી ઓછી અને એકમ આવક સાપેક્ષ માંગ. નકારાત્મક એટલે શું? કે ભાઈ આવક વધતા માંગ ઘટે, આવક ઘટતા માંગ વધે, ઊંધું હોય, નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહેવાય. શૂન્ય કોને કહેવાય? આવકમાં ગમે એટલો ફેરફાર થાય, માંગમાં કોઈ ફેરફાર ન થાય, તો શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય. એ 3 પ્રકારોની સમજૂતી આપવાની. માંગના નિયમના 4 અપવાદો છે. પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ, અત્યંત સસ્તી વસ્તુ, ગિફન વસ્તુ મતલબ નીચી ગુણવત્તાવાળી વસ્તુ, અને ચોથું છે ગ્રાહકની પસંદગી. તો 4 માંથી કોઈ પણ 3 આપણે સમજાવવાના થશે. ઓકે, કોઈ પણ 3 લખું છું અહીંયા એટલે તમને યાદ રહે. કોઈ પણ 3 સમજાવવાના. અહીં લખ્યું નથી કેટલા, પણ કોઈ પણ 3 ડિફોલ્ટ છે. ઓકે ભાઈ, ચાલો ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ, પુરવઠો. તો પુરવઠાનો વિધેય. હવે આમાં હું લખવાની? પુરવઠાના વિધેયની વ્યાખ્યા, જે આપણને ઓલું સૂત્ર આપ્યું છે ને છગડીયા કૌંસ વાળું, એ, અને એની નીચે એની સમજૂતી આપી છે, કયા સંકેતનો કયો મતલબ થાય. આ 3 વસ્તુ મેન્શન કરવાની. પુરવઠાના નિયમના અપવાદો 2 જ આપ્યા ચોપડીમાં. અલભ્ય વસ્તુ, નાશવંત વસ્તુ, એ 2 જ આપણે સમજાવવાના છે. ત્રીજો એકાકાર અલગ ઘણા બધા પબ્લિકેશનમાં ત્રીજો અપવાદ પણ આપ્યો છે. હમેરે કો કામ કા નહીં, ચોપડીમાં 2 આપ્યા, 2 સમજાવો, કામ ખતમ. વધારો ઘટાડો સમજાવવાનો છે. તો પુરવઠા રેખા હોય એ ધન ઢાળવાળી હોય. કેવા ઢાળવાળી? ધન ઢાળવાળી હોય. તો આવી રીતે આ 3 પુરવઠા રેખા દોરવાની. આ બાજુ થાય વધારો, આ બાજુ થાય ઘટાડો. થઈ ગયું? ઓકે, એસ ને બધું જે દર્શાવતું એ તો આપણે દર્શાવવાનું છે જ. તો એ વધારો ઘટાડો કોને લીધે થાય? અન્ય પરિબળોના કારણે. તો એ આપણે મેન્શન કરવાનું થશે. હાલો, ચેપ્ટર નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલો, ઉત્પાદન ખર્ચના ખ્યાલો. તો એ આપણે જોઈએ તો કે અસ્થિર ખર્ચનો અર્થ આપીને આકૃતિ દોરવાની છે. તો અસ્થિર ખર્ચનો શું મતલબ થયો ભાઈ? તો કે અસ્થિર ખર્ચ ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, ઉત્પાદન શૂન્ય થતા શૂન્ય થઈ જાય, એ અસ્થિર ખર્ચો છે. તો એને સમજૂતી આપવાની. અને અન્ય નામે લખ્યો પ્રત્યક્ષ ખર્ચ, અસ્થાયી ખર્ચ, મુખ્ય ખર્ચ, એવું બધું. આકૃતિ દોરો તો ધન ઢાળવાળી આકૃતિ થશે, કારણ કે આવો ઢાળ થાય ભાઈ, સિમ્પલ. આવો કે જેમ જેમ ઉત્પાદન વધારો એમ એમ ખર્ચ શું થાય? વધતું જાય. હાલો, વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી કેટલી છે? ઓનલી 2. એક ઉપયોગિતા ધરાવતું સાધન, વિશિષ્ટ ઉપયોગિતા વાળા સાધનો. બંને ઉદાહરણ સાથે સમજાવવાના. એક ઉપયોગિતા વાળું સાધનમાં રણ આવે, રણની જમીન જ્યાં ઘાસ જીવાય કઈ ઉગતું નથી. અને એને વિશિષ્ટ ઉપયોગિતા વાળા સાધન કે જ્યાં એક કરતા વધારે વિકલ્પો તમે એક હારે વાપરી શકો છો. એ આપણે લખવાનું થાય ભાઈ. પછી સરેરાશ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ મોસ્ટ ટાઈમ બી છે ભાઈ. પહેલી પરીક્ષામાં ઇનકેસ કદાચ પૂછાણો હશે, નહીં પૂછાણો તો આમાં પૂછી શકાય એવો સરસ મજાનો છે. તો આકૃતિ દોરીને તમારે સમજાવવાનો. આકૃતિ કેવી દોરવાની થાય ભાઈ? તો આકૃતિ છે એવી દોરવાની થાય. આ સરેરાશ ખર્ચની આકૃતિ, આ સીમાંત ખર્ચની આકૃતિ છે. અહીં એક બિંદુ દોરીને ગમે રેન્ડમ નામ, ઈ નામ તમે આપી શકો છો. ઓકે, તો આવી રીતે કામ કરવાનું થશે. 3 સંબંધ દર્શાવો છો. ઓકે, માફ કરજો. ઓકે, 3 સંબંધ દર્શાવો છો. તો સરેરાશ ખર્ચ અને હું અહીં સીમાંત ખર્ચ લખું છું. તો પહેલા હું દર્શાવવાનું? આ સરેરાશ ખર્ચની રેખા, આય ઘટે, સીમાંત ખર્ચ 2 ઘટે છે. પણ સરેરાશ ખર્ચ ધીમે ધીમે ઘટે, સીમાંત ખર્ચ ઝડપથી ઘટે છે. એટલે સીમાંત ખર્ચ નાનો હોય, સરેરાશ ખર્ચ મોટો હોય. પછી આ ઈ બિંદુએ 2 રેખા એકબીજાને છેદે એટલે 2 કેવા હોય? સરખા. અને પછી હજી ઉત્પાદન વધારો, 2 માં શું થાય? વધારો. સીમાંત ખર્ચ ઝડપથી વધે, સરેરાશ ખર્ચ ધીમે ધીમે વધે. એટલા માટે સીમાંત ખર્ચ મોટો હોય, સરેરાશ ખર્ચ નાનો હોય. તો આવા 3 સિમ્બોલ કરીને એક એક લીટીની અંદર એની અંદર સમજાવવાનું થશે. ઓકે, હાલો. ત્યાર પછી ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ, બજાર. તો ઇજારાયુક્ત હરીફાઈના કોઈ પણ 3 લક્ષણો સમજાવવાના. 6 1 7 1 જેટલા આપ્યા છે, કોઈ પણ 3 સમજાવી દો, કામ ખતમ. હાલો, કિંમત ચુસ્તતા, અલ્પ હસ્તક ઇજારો, એનું છેલ્લું લક્ષણ છે ખાંચાવાળી માંગ રેખા. એવી રીતે પણ કરીને પૂછાઈ શકે. શું પૂછાઈ શકે? ખાંચાવાળી.
માંગ રેખા આમ કરીને પણ તમને પૂછાય કે તો આપણે ડાયા દીકરા થઈને છાનામાના લખી નાખો. આકૃતિ દોરવાની હો. એની અંદર આવા ખાંચાવાળી માંગ રેખાની આકૃતિ આવશે ઈ દોરવાની, એમ નામ નહીં હાલે. પૂર્ણ હરીફાઈ અને ઇજારાનો તફાવત, જ્યારે આવો તફાવત પૂછાય તો બે બાજુ છે યાદ રાખજો, છ મુદ્દા લખવાના. પૂર્ણ હરીફાઈ ઇજારાની વ્યાખ્યા લખી નાખો. વેપારી વેચનારીની સંખ્યા લખો. વસ્તુની કિંમત કેટલી હોય, હરીફાઈ હોય કે ન હોય, વસ્તુ વિવિધતા હોય કે ન હોય, વેચાણ ખર્ચ થાય કે ન થાય, એમ કરીને તફાવત કાઢજો. ઢગલાબંધ મુદ્દાઓ નીકળશે. તો છ મુદ્દા બેમાં લખવાના. ઇજારો અને સેમ એવું, ઇજારામાં ઇજારયુક્ત હરીફાઈમાં આમાં પણ બેમાં છ પોઈન્ટ્સ લખવાના. આ એક જ એવું ચેપ્ટર છે જેમાં 4 સવાલ મેં મૂક્યા તમારા માટે. ઓકે, બાકી બધામાં તો એટલા બધા નહીં હોય. ડન. હાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 ટૂંક નોંધ લખવાની છે પ્રાચીન ભારતની. તો પ્રાચીન ભારત કેવું હતું? મોહેંજો-દડો, હડપ્પાના અવશેષ મળી આવ્યા હતા ને ઓકે, આપણી સંસ્કૃતિ અતિશય પ્રાચીન છે ને એ બધું. શેની આપણે નિકાસ કરતા, મરી મસાલા, તજજન ને એવું બધું, તો એની અંદર લખવાનું. ભારતમાં પાયાની સુવિધા 5 આપી છે. કેટલી આપી છે? 5. 7મા ચેપ્ટરમાં છેલ્લો પોઈન્ટ આપ્યો છે. આપણને શિક્ષણ આપ્યું, સિંચાઈ આપ્યું, રેલવે આપ્યું, વીજળી આપ્યું ને ઓકે, રસ્તા આપ્યું ને. તો એ 5 સુવિધાઓ શોર્ટમાં, બહુ એક બે લીટીમાં જ છે ભાઈ. કેમ કરવા જશો તો જાજી લીટીઓ નહીં થાય. તો એ આપણે લખવાની છે. રાષ્ટ્રીયમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો. કયા કયા ક્ષેત્રો છે? ખેતી, ઉદ્યોગ, સેવા. ઓકે, તો મેં તમને ઓલરેડી ભણાવતી વખતે વન શોટ લેક્ચરમાં હું કહીશ જ કે ભાઈ ખેતી ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીયમાં સતત ઘટતો જાય છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો જાય છે. વધીને કેટલો થયો, ઘટીને કેટલો થયો એ આપણે સમજશું એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે ભાઈ, ડન છે. હાલો, પરીક્ષામાં ટોપર બનવા માટે આ 4 બુક્સ તમારા માટે ધોરણ 12માં બહુ ઉપયોગી બનવાની છે. મને પાકો વિશ્વાસ છે કે તમે આ બુક લઈને તૈયારી કરશો, ટોપર બનવાની તૈયારી છે તેમ કરશો. એના માટે લેવા માટે આ 97 12 44 45 48 અથવા 49 નંબર ઉપર કોલ કરીને તમારે બુક લેવાની. અચ્છા, તમને એમ થશે કે સાહેબ તમે દર વખતે વન શોટમાં કયો, આમાં કયો, શું લેવા કહીએ છીએ? કારણ કે લિટરલી તમને કામમાં એવી વસ્તુ છે. હવે જ્યાં સુધી નહીં લ્યો, નહીં વાપરો, ત્યાં સુધી ખબર નહીં પડે શું ફાયદો થાય. ઓકે, અને કઈ રીતે મેં બનાવી છે કે ભાઈ જે પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ છે એ પોઈન્ટને લઈને પછી એને લગતા મેક્સિમમ સવાલ કેટલા પૂછાઈ શકે ફેરવીને એ મેં પૂછ્યા છે, અને પછી વળી પાછાના જવાબ સાથે સાથે આપી દીધા છે. એટલે આટલી પિન પરફેક્ટ તૈયારી તમારા માટે કરીને મટીરિયલ બનાવ્યું છે. તો એ જરાક લઈ લેજો. 97 12 44 45 48 અથવા તો 49 આ નંબર ઉપર ફોન કરીને તમે મગાવી શકશો. ઓકે, તો મગાવી લેજો, પછી ખૂટી ન જાય. ઓકે, ચેપ્ટર નંબર 8 ની વાત કરી લઈએ. ઉદારીકરણ અંગે સરકારે કયા પગલાં લીધા? એમઆરટીપી દૂર કર્યો, કોમ્પિટિશન એક લાવ્યા, ફેરન જગ્યાએ ફેમા લાવ્યા, પરવાના પદ્ધતિ દૂર કરી, વિદેશી હુંડિયામણનો અંકુશ એના પર સરકારે દૂર કરી દીધો. તો આ બધા પગલાં આપણે લખવાના થાય. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ બોલે તો એફડીઆઈ, એની વ્યાખ્યા આપવાની કે વિદેશની કોઈ વ્યક્તિ સંસ્થા ભારતમાં આવીને ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં સીધું રોકાણ કરે અથવા તો ભારતની કોઈ સંસ્થા સાથે ભાગીદારી કરે તો એને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવાય. એનું સ્વરૂપ 4 મુદ્દાનું છે. વસ્તુના સ્વરૂપમાં હોય, નવી ટેકનોલોજી સ્વરૂપે આવે, કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે. ઓકે, તો એ 4 મુદ્દા સ્વરૂપના એ લખવાના. એટલે 1 માર્ક અર્થનો, 2 માર્ક્સ એના સ્વરૂપના. વૈશ્વિકીકરણ પછીની વિદેશ વેપાર નીતિ આપણે સમજાવવાની છે કે વૈશ્વિકરણ પછીની વિદેશ વેપાર આપણે 2 તબક્કા આપ્યા છે, પહેલાની અને પછીની નીતિ. તો પછીની નીતિ આપણે સમજાવીને થાય કે આપણે છે ઉદાર વેપાર નીતિ અપનાવીને પરવાના પ્રથા હળવા કરીને જેટલો તમને આખો પાઠ આવડે 6 મુદ્દામાં લખવાનો થાય, એટલું ઈઝી છે. ઓકે, તો ચેપ્ટર નંબર 8માં આ 3 સવાલો છે ખાસ આપણે ધ્યાનમાં લેવાના થશે. ઓકે, ડન છે ભાઈ. હાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં 7 સમસ્યા ઊભી થઈ છે. કોઈ પણ 6 એમાં તમે લખવાની. સમજૂતી હું આપવાના લિસ્ટ જ આપ્યું છે 1 2 3 4 5 6. કરચારો, કર ચોરી, કર ટાળો ને બેવડી ગણતરી ને બરાબર કાળું નાણું ને એવું ઘણું બધું છે. હિસાબની ગણતરીની સમસ્યા 7 આપી, કોઈ પણ 6 મેન્શન કરી દેવાનું છે એટલે આપણું કામ. ઓકે, હાલો ત્યાર પછી આપણને ખાસ કીધું છે અહીંયા કે માથાદીઠ આવકનો અર્થ જણાવીને શું કરવાનું છે? મહત્વ જણાવવાનું છે કે માથાદીઠ આવકની વ્યાખ્યા આપવાની. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા મળતી આવક એટલે માથાદીઠ આવક, અને એનું મહત્વ આપણને મુદ્દા પાછળ આપ્યા છે. કોઈ પણ 5 મુદ્દા સમજાવી દો, મતલબ લખી દો એક લીટીમાં તો પણ ચાલી જાય એવા છે. ટૂંક નોંધ લખવાની છે. હવે જો ટૂંક નોંધ કેટલા 2 કોન્સેપ્ટની ખાસ તમારે લખવાની છે. કાચી આંતરિક પેદાશ. કાચી આંતરિક પેદાશને એને અંગ્રેજીમાં કહેવાય જીડીપી. કાચી રાષ્ટ્રીય પેદાશ એને કહેવાય જીએનપી. ઓકે, એ સમજાવવાની થશે. 3 માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી છે બંને. ઓકે, ડન. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, ચલો 3 પાઠ્યા છે 10 11 અને 12. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 10 ની વાત કરીએ તો અંદાજપત્રની અસરો લખવાની છે કે અંદાજપત્ર સરકાર બનાવે શું શું અસર થાય. 10મા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો
એ એની અંદર આપણે લખવાનું થશે. પંચાયતના કાર્ય અને આવકના સ્ત્રોતો બેમાં ત્રણ મુદ્દા છે, ત્રણ લીટી છે, એક સિંગલ ત્રણ કામની લીટી છે અને ત્રણ આવકના સ્ત્રોતોની લીટી છે, એ આપણે લખવાનું થશે. ઓકે. અને ત્યાર પછી જીએસટી લાવવા પાછળના બેઠે બેઠા 6 કારણો ચોપડીમાં આપ્યા છે ઓલરેડી. 6 કારણો, એ 6 લખવાના થાય જો 3 માર્ક્સમાં પૂછાય તો. ઓકે, ડન છે ભાઈ. તો વસ્તુ સેવાના કરવેરો લાવવા પાછળના કારણો આપણે સમજાવવાના થશે. ચેપ્ટર નંબર 11 ની વાત કરીએ. ગાંધીજીના યંત્ર સંબંધિત વિચારો આપણે જણાવવાના છે. તો ગાંધીજીએ યંત્ર સંબંધિત વિચારો આપ્યા, એ પણ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી 6 જ આપ્યા છે. તો એ 6 વિચારો યંત્ર સંબંધિત આપણે લખવાના છે. પંડિત દીનદયાળના મતે આર્થિક વ્યવસ્થાનો ઉકેલ માટે સંયમિત ઉપભોગ, એટલે સંયમિત ઉપભોગ વાળો આખો મુદ્દો એ આપણે સમજાવવાનો થાય. બીજું કાંઈ નથી કરવાનું, આખો પોઈન્ટ આપણે અહીં લખી નાખવાનો છે, મતલબ સમજાવી દેવાનો છે. અને સંપત્તિની માલિકીના સંદર્ભમાં દીનદયાળ ઉપાધ્યાય છે એમના વિચારો, એમના થોટ્સ આપણે જણાવવાના થશે. ઓકે ભાઈ, હાલો. એટલે આ 3 સવાલો 11મા ચેપ્ટરમાંથી આપણે કરવાના છે. ડન. આગળ વધીએ. ચેપ્ટર નંબર 12 બોલું છે ને, પ્રાકૃતિક ખેતીના આયામો. નવું ચેપ્ટર છે એટલે ખાસ ધ્યાન રાખજો. મોસ્ટ ટાઈમ બી સવાલ અહીં મૂકું છું. બીજામૃતના ફાયદા અને એના ઉપયોગ અંગે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે ખાસ અહીંયા લખવાની થશે. બીજામૃત ખબર ને, બીજને પટ ચડાવીએ આપણે, તો એના ફાયદા અને એનો ઉપયોગ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો લખવાની છે. ત્યાર પછી સહજીવન અને જૈવ વિવિધતાના સિદ્ધાંતો આપણે મેન્શન કરવાના થાય. સહજીવન એટલે શું ભાઈ? કે એક કરતા વધારે પાક એક સાથે આપણે વાવો, તો એના કયા કયા સિદ્ધાંતો છે? આ 12મા ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ છે. જોજો ઘણા બધા આપ્યા 6 તમારે એની અંદર સમજાવવાના, મતલબ જણાવવાના થાય. બોલો એક દળી ને હારે દ્વિદળી હોય તો એક દળી ને એવું બધું. ઓકે. અને જીવંત આચ્છાદન, 3 આચ્છાદન આપ્યા છે. મૃદા આચ્છાદન, કાષ્ટ આચ્છાદન અને જીવંત આચ્છાદન. એમાંથી જીવંત આચ્છાદન છે એ સમજાવવાનું થાય. તો આ 3 સવાલો કયા માર્ક્સમાં છે ભાઈ? 3 માર્ક્સમાં છે. તો ખાસ મેન્શન કરજો, તૈયારી કરજો, એ પ્રમાણે તમને માર્ક્સ આવશે. ઓકે. ચલો, 12 ચેપ્ટરના મેં તમને 3 માર્ક્સ વાળા વિભાગ ડી માં પૂછી શકાતા બધા સવાલ તમારી સાથે શેર કરી દીધા છે. મિત્રો, લેક્ચરને ગમ્યો હોય તો લાઈક કરજો. અને બીજું કે હજી સેક્શન ઈ ના આવવાના છે, એમસીક્યુ આવવાના છે. 4 તારીખે આપણી વાર્ષિક પરીક્ષાની 11મા ધોરણની ભવિષ્યવાણી શરૂ થવાની છે. એટલે આ બધું હજી તમારા માટે આવવાનું છે. એટલે હજી પણ જો આપણી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે ફાયદો કોનો છે? તમારો. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આવજો. ટાટા, બાય બાય, સી યા.